ચાલો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ સુધી આપણે વાતચીત કરેલી હતી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આગળ પરાગરજ અને સ્ત્રીકેસર આંતરક્રિયાઓ. પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ. ત્રણ માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય છે તો પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર પ્રક્રિયાઓ વિશે નોંધ લખો, એવો તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. પહેલી વસ્તુ, ઘણી વખત એવું થાય પરાગનયન છે ને, એ પરાગનયન દર વખતે પરાગનયન પરાગરજના વહનની ખાતરી ન આપે. પરાગરજ વહનની ખાતરી ન આપે, બરાબર. એટલે એવું માની ન લેવાય કે પરાગનયનની પ્રક્રિયા થઈ તો પરાગનયનની ક્રિયા થઈ એટલે એમાં પરાગરજ એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતરિત થાય. હવે ઘણી વખત એવું થાય પરાગાસન પર તે જ જાતિની જો સંગત પરાગરજનું વહન થવાની ખાતરી છે ને પરાગનયન દ્વારા ન આપી શકાય. સંગત પરાગરજ, બરાબર. તો ઘણી વખત કેવું થાય કે પરાગાસન ઉપર છે ને અન્ય જાતિની વનસ્પતિની પરાગરજ સ્થાપિત થઈ જાય. અન્ય જાતિની વનસ્પતિની પરાગરજની સ્થાપના થઈ જાય, જેને અસંગત પરાગરજ કહેવાય, બરાબર. તો એવા સમયની અંદર આપણે વાત કરીએ તો પરાગરજમાંથી પરાગવાહિનીનો વિકાસ ન થાય. એટલે પરાગવાહિનીનો વિકાસ ન થાય, કારણ કે પરાગાસન જે છે ને એ પરાગાસન, એક વસ્તુ યાદ રાખજો, પરાગાસનની અંદર એક વૃત્તિ હોય. કઈ વૃત્તિ હોય તો કે પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે. કોઈ પણ પ્રકારના પરાગાસન ઉપર પરાગરજ કે બે, બરાબર, એને ઓળખવાની ક્ષમતા ધરાવે. ઓળખવાની ક્ષમતા એટલે કે તે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની છે એ ઓળખી લે. દાખલા તરીકે પપૈયાનો છોડ હોય તો પપૈયાના છોડ ઉપર કેરીની પરાગરજ બેસે તો પપૈયાનું પરાગાસન જે છે એ આની પરાગરજને ઓળખી લે, બરાબર. જો સાચા પ્રકારની હોય તો તેનો સ્વીકાર કરે અને જો ખોટા પ્રકારની હોય તો તેનો શું કરે? અસ્વીકાર કરે છે. સાચી હોય તો શું કરી લે? એને સ્વીકારી લે છે પરાગાસન. પરંતુ જો ખોટી હોય ને તો એને શું કરે? અસ્વીકાર કરે. એટલે પરાગાસન જે છે એ પરાગાસન તેનો અસ્વીકાર કરે છે. જો સાચા પ્રકારની હોય, પરાગાસન દ્વારા તેનો સ્વીકાર થયેલો હોય તો એ પશ્વફલનની પ્રક્રિયાને પશ્વફલનની ક્રિયા તરફ લઈ જાય છે. બરાબર. જો સાચા પ્રકારની હોય તો એ પશ્વફલનની ક્રિયા તરફ તેને દોરી જાય. અને જો ખોટા પ્રકારની હોય, જો પરાગરજ ખોટી હોય એટલે પરાગાસન દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવેલો ન હોય તો શું થશે? તો કે પરાગરજનું અંકુરણ તથા પરાગવાહિનીની વૃદ્ધિને અવરોધે. પરાગવાહિનીની વૃદ્ધિને શું કરે? અવરોધે છે. જેના કારણે તેનો સ્વીકાર કરી શકતું નથી. પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની ક્ષમતાના આધારે, હવે આ પરાગરજને જે ઓળખવાની જે ક્ષમતા જે છે એ પરાગરજને ઓળખવાની ક્ષમતા સ્ત્રીકેસરમાં હોય.
बराबर, कारण के परागासन तो स्त्री केसर पर ज आवेलुं होय, तो ए स्त्री केसर ज एनी स्वीकृति के अस्वीकृति करे। तो परागरजने ओळखवानी क्षमता ए स्त्री केसरनी अंदर होय, तो परागरजनी स्वीकृति करवी के तेनी अस्वीकृति करवी ए नक्की कोण करे, तो के स्त्री केसर द्वारा ते नक्की थाय छे। स्त्री केसर द्वारा नक्की थाय जो सतत ने सतत ए संवादनुं परिणाम छे। सतत ने सतत आ क्रिया थती होय तो आंतरक्रिया करता परागरजना रासायणिक घटकना माध्यम द्वारा तेनुं मध्यस्थी द्वारा तेनुं सर्जन थाय अने रासायणिक प्रक्रियाओने कारणे ए आंतरक्रियाओने शुं ओळखी शक्या छे। ख्याल आवी गयो? संगत परागरज होय ने ए संगत परागरज कोईपण परागासन पर ज्यारे बेसे ने तो परागासन पर ए बेसवाना कारणे जनन छिद्रना मार्गेथी कया जनन छिद्रना मार्गेथी पराग नलिकानुं सर्जन करे छे। ख्याल आवी गयो? पराग नलिकानुं सर्जन करे अने पराग नलिका जे छे ए बीजाशय सुधी पहोंचे। बीजाशय सुधी पहोंचे अने बीजाशय सुधी पहोंच्या बाद ए કેટલીક વનસ્પતિઓ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય। દ્વિકોષી અવસ્થાએ શું થાય? મુક્ત થાય। ખ્યાલ આવી ગયો? દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય એટલે કે જનન છિદ્રની અંદર આપણે વાત કરીએ ને, દ્વિકોષીય કામ કહેવાય તો કે આપણે ખબર છે પરાગરજની અંદર બે કોષ હોય, એક વાનસ્પતિક કોષ હોય અને એક કેવો હોય? જનન કોષ હોય। એટલે એને દ્વિકોષીય અવસ્થા કહેવાય। બરાબર, એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ પરાગવાહિનીમાં પરાગ નલિકા વૃદ્ધિ પામી જનન કોષોનું વિભાજન કરે। જનન કોષોનું વિભાજન કરી બે કોષમાં રૂપાંતરિત થાય અને બે નરજન્યુ કોષનું સર્જન કરે। બે નરજન્યુ કોષનું શું કરે છે? સર્જન કરે। બે નરજન્યુ કોષોનું સર્જન થાય એટલે પરાગ રજનો કોષ ત્રિકોષીય અવસ્થા કહેવાય। એટલે ત્રણ કોષોનો બને। ત્રણ કોષોનો કેમ બને? ખબર પડી? બે જન્યુ કોષો, જનન કોષોનું વિભાજન થઈ બે જનન કોષો બની ગયા અને એક વાનસ્પતિક કોષ, એમ ટોટલ કેટલા થઈ ગયા? ત્રણ કોષ। એટલે કઈ અવસ્થા કહેવાય? ત્રિકોષીય અવસ્થા કહેવાય। અને ત્રિકોષીય અવસ્થાએ જ્યારે પણ આ પ્રક્રિયા પહોંચે ત્યારે તે અંડછિદ્ર દ્વારા કયા? અંડછિદ્ર દ્વારા અંડકમાં પહોંચે છે। અંડકમાં પહોંચે અને અંડકમાં પહોંચ્યા બાદ સહાયક કોષની અંદર પ્રવેશ કરે। સહાયક કોષમાં પ્રવેશે અને સહાયક કોષની અંદર પ્રવેશ્યા બાદ એ પરાગ નલિકાને પ્રવેશ માટેનું માર્ગદર્શન આપે છે અને પરાગરજનું પરાગાસન પર સ્થાપન થઈ પરાગ નલિકાનો અંડકમાં શું થાય છે? પ્રવેશ થાય છે। અંડકમાં પ્રવેશ થાય છે। આ ઘટના આખી આ રીતે બને છે। ओके, હવે આપણે આકૃતિ ઉપરથી તમને યાદ આવશે। આકૃતિ ઉપરથી તમને સરળતાથી સમજાવું તો હું પહેલા એક સ્ત્રી કેસરની આકૃતિ દોરી દઉં। આ એક સ્ત્રી કેસરની આકૃતિ થઈ। સંગત પરાગરજની વાત છે। બરાબર, આ પરાગાસન છે એની ઉપર પરાગરજનું સ્થાપન થયું।
બીજાશય છે, બીજાશયની અંદર આ અંડક છે, આ અંડ છિદ્ર કહેવાય, બરાબર. આ બીજાશય છે. અંડક છે, અંડ છિદ્ર છે. અહીંયા સહાયક કોષો આવેલા હોય. આ બંને સહાયક કોષો છે, સહાયક કોષો. આ રીતે આખી. હવે પરાગાસન પરાગરજને જો સ્વીકૃતિ આપશે ને તો આના જનન છિદ્ર મારફતે પરાગ નલિકાનો જો વિકાસ થાય. આ પરાગ નલિકાનો વિકાસ થયો. એ પરાગ નલિકા બીજાશયની ફરતી બાજુથી થઈ અંડર છિદ્ર મારફત અંદર પ્રવેશે. આની અંદર પહેલા બે કોષ જ હોય. કયા કયા? તો કે એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય, એટલે કે જન્યુ કોષ. આ જનન કોષો અહીંયા આવતા આવતા તેનું વિભાજન થઈ બે જન્યુ કોષમાં રૂપાંતરિત થાય અને ત્રિકીય થઈ ગયો. હવે અહીંયાથી અંડર છિદ્ર મારફતે અંદર સહાયક કોષના માધ્યમથી એ જન્યુઓ આ અંડક સાથે, આ અંડકોષ જે છે એ અંડકોષ સાથે ક્રિયા કરશે. અંડકોષ સાથે ક્રિયા કરે એટલે અંડકોષ પ્લસ નરજન્યુ, આ નરજન્યુ બંને ભેગા થાય અને તેનું શું થાય? ફલન થાય છે. આ ઘટના આખી આ રીતે બને છે, બરાબર. તો એને શું કહેવાય? પરાગરજ અને સ્ત્રી કેસરની આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું, અસંગત પરાગનયનની અંદર થોડાક ફેરફાર કરીને એની સંકર જાત પણ મેળવવામાં આવે છે. હવે આપણે ખબર છે કે આ તો સંગત પરાગરજ હતી એટલે આ બધું ઘટના બની, બરાબર. પણ ઘણી વખત કેવું થાય કે અસંગત પરાગરજ હોય કે જેનો પરાગાસન દ્વારા સ્વીકાર થતો નથી. એ પરાગાસન દ્વારા તેનો સ્વીકાર ન થાય એટલે શું થાય? પરાગ વાહિની કે પરાગ નલિકાનો વિકાસ થાય નહીં. તો આ ઘટના કરાવવા માટે કૃત્રિમ સંવર્ધનની ક્રિયા કરાવવામાં આવે છે. કૃત્રિમ સંવર્ધનની ક્રિયા કરે એટલે ઈચ્છિત સંકર જાત મેળવી શકાય છે. ઈચ્છિત સંકર જાતો પણ મેળવી શકાય છે. વટાણા છે, ચણા છે, ક્રોટોલેરિયા છે, ગુલ મહેંદી છે, બારમાસી છે, એ બધાની પરાગરજને શર્કરાના દ્રાવણ ઉપર સ્થાપન કર્યા પછી તમે તેનું અવલોકન કરી અને પરાગ નલિકાને તમે જોઈ શકો છો. એવું તમારે પ્રેક્ટિકલ આવશે, બરાબર. એ પ્રેક્ટિકલ તમારે એવું આવશે. કૃત્રિમ સંવર્ધન એ શું છે? તો કૃત્રિમ સંવર્ધન કે કોઈ પણ પ્રકારની આવી સંકર જાત મેળવવા માટે કૃત્રિમ સંવર્ધન શું છે? કોઈ પણ પ્રકારની સંકર જાતો મેળવવા માટે ઉચ્ચ કક્ષાની એક પાક સુધારણા, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ પ્રાપ્ત કરવા આ પ્રક્રિયા કરાવવામાં આવે છે, જેમાં પરાગનયનમાં ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ થાય. એટલે કે સારા લક્ષણવાળી, ઈચ્છિત લક્ષણો ધરાવતી પરાગરજનો સ્વીકાર થાય, પરાગરજ જ લેવામાં આવે છે, બરાબર. અને તેનું શું કરવામાં આવે છે? સંવર્ધન કરાવવામાં આવે છે. સંવર્ધન કરાવવામાં આવે છે અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરે, બરાબર. કઈ રીતે કરે રક્ષિત? તો કે પરાગાસન જે છે ને એ પરાગાસન પર શરૂઆતમાં કોથળી ચડાવી દે, જેને કોથળી ચડાવવી કહેવાય, બરાબર. એટલે આ પરાગાસન છે ને એ અશુદ્ધ થતું અટકે. અશુદ્ધ થતું અટકે એટલે કોઈ પણ પ્રકારની અસંગત પરાગરજ છે ને પરાગાસનને અશુદ્ધ કરી શકે નહીં. અશુદ્ધ કરે ને તો એ ક્રિયાને શું કહેવામાં આવે છે? કોથળી ચઢાવવી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જ્યારે પણ કૃત્રિમ સંવર્ધન કરાવવાનું હોય ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી ઈચ્છિત પરાગરજ એ કોથળી કાઢીને એની ઉપર તેની સ્થાપના કરવામાં આવે છે, બરાબર. અને ત્યાર પછી તેમાંથી ફળોનો વિકાસ કરવા દેવામાં આવે છે.
ઘણી વખત એવું થાય કે માદા વનસ્પતિ છે એ માદા દ્વિલિંગી વનસ્પતિઓની અંદર ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને સ્ફોટન થાય ને પહેલાં દૂર કરી દે. વંધીકરણની ક્રિયા કહેવામાં આવે છે. શું કહેવાય? વંધીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક માર્ક્સની અંદર તમને પૂછાશે, ખ્યાલ રાખજો. બીજું છે કે ઇનેસ્ક્યુલેશન કરેલ પુષ્પને નિશ્ચિત કદની કોથળી ઢાંકવામાં આવે, જે સામાન્ય રીતે મીણીઓ કાગળ હોય, અને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે તો એને કોથળી ચઢાવવી ક્રિયા કહેવામાં આવે છે. શું? કોથળી ચઢાવવી કહેવામાં આવે છે. એટલે એક માર્ક્સની અંદર તમને આવા બધા પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો ખાસ. હવે યાદ રાખો કે જો માદા વનસ્પતિ હોય, એટલે કે માતૃ વનસ્પતિ, આ માદા વનસ્પતિ એકલિંગી પુષ્પનું સર્જન કરે, એકલિંગી પુષ્પનું સર્જન કરે તો વંધીકરણની જરૂરિયાત ન રહે. વંધીકરણ જોઈ એમાં તો કે દ્વિલિંગી, કે જેમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને સાથે આવેલા હોય, એની અંદર વંધીકરણ થાય. પરંતુ માદાની અંદર જો એકલિંગી પુષ્પ હોય તો એમાં વંધીકરણની જરૂરિયાત રહે નહીં. બરાબર? કારણ કે પુષ્પ ખીલે એ પહેલાં માદા પુષ્પની કલિકાને શું ચડાવી દે? કોથળી ચડાવી દે, કે જેથી કરીને અસંગત પરાગરજ તેના પરાગાસનને અશુદ્ધ કરે નહીં. હવે જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને, એટલે કે પરાગાસન પરિપક્વ થાય, ત્યારે પરાગનયનની ક્રિયા દ્વારા ઈચ્છિત પરાગરજ તેના પર બેસીને પાછી શું ચડાવી દે? પુનઃ કોથળી ચડાવી દે. આ પુનઃ કોથળી ફરી પાછી ચડાવ્યા બાદ તેમાંથી ઈચ્છિત પુષ્પનું સર્જન કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? એટલા સુધી રીડિંગ કરવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેવડા ફલનની વાત કરીશું. ઓકે.